चलो આપણે 3771 ને 8 વડે ભાગીએ। આ ભાગાકાર કરવા માટે આપણે આપણી સામાન્ય રીત પ્રમાણે સંખ્યા પછી સંખ્યા લઈશું અને ડાબી બાજુથી જમણી બાજુ જઈશું। તો ડાબી બાજુ પહેલી સંખ્યા છે 3, તો 3 ને આપણે 8 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ। તો 3 નાની છે તો આપણે 8 વડે નહીં ભાગી શકીએ, તો આપણે જમણી બાજુ ખસીએ તો આપણને મળશે 37। 37 ને 8 વડે ભાગીએ તો 8 ચોક 32। હવે આપણે બાદબાકી કરીશું તો 37 માંથી 32 જાય તો આપણને મળશે 5। હવે આપણે એક વસ્તુ જોઈ કે 5, 4 એ બધું આપણે 7 ની ઉપર નીચે કેમ રાખ્યું છે, કારણ કે 37 ને આપણે 8 વડે ભાગ્યું છે અને આ 37 માં 7 એટલે કે જમણી બાજુની સંખ્યા એ 100 ના સ્થાન પર છે, તો 4 પણ 100 ના સ્થાન પર જશે અને આપણે જ્યારે બાદબાકી કરીશું અને જે બાદબાકી મળશે 5 એ પણ 100 ના સ્થાન પર જવી જોઈએ। આને આપણે એવું પણ કહી શકીએ કે 3700 એને 8 વડે ભાગીશું તો 400 અને 400 8 ચોકા 8 ગુણ્યા 400 એટલે 3200 અને જે આપણને શેષ મળશે એ 5 દેખાય છે એ 100 ના સ્થાન પર હોવાથી 500 છે। હવે આપણે એક જમણી બાજુ જઈએ તો 7 મળશે, 7 ને નીચે ઉતારીએ તો 57, આ 57 ને 8 વડે ભાગીએ તો આઠડા ઘડિયામાં 8 પંચા 40, 8 છંક 48 અને 8 સિત્તા 56। હવે તમે જોયું આ બધો ભાગાકાર કરવા માટે તમારા ઘડિયા પાકા હોવા બહુ જરૂરી છે, તો આપણે શું કર્યું 8 સિત્તા 56 અને સામાન્ય રીતે તમારે 1 થી 9 કે 10 સુધીના ઘડિયા આવડશે તો આ ભાગાકાર તમે સરળતાથી કરી શકશો। હવે 8 સિત્તા થશે 56, હવે 57 માંથી હું 56 ને બાદ કરીશ તો મને મળશે 1, પણ આ 1 જે થશે અને આપણે ઉપર જે 7 મૂક્યા એ બધું દશકના સ્થાન પર થશે, કારણ કે 57 માં 7 એ દશકના સ્થાન પર છે। હવે વધેલા 1 ને આપણે નીચે ઉતારીએ તો આપણને મળશે 11, 11 ને 8 વડે ભાગીએ તો આપણને મળશે 8 એકા 8 એટલે 8, 11 માંથી 8 જશે તો 3। હવે આપણી પાસે કોઈ નીચે ઉતારવા માટે નથી તો આપણે 3 ને 8 વડે ભાગીએ તો પણ 3 નાના છે, 8 વડે ભાગી નહીં શકાય, તો જે 3 રહેશે આપણી શેષ થશે અને 471 એ આપણો જવાબ થશે। તો હવે હું કહી શકું કે હું 3771 ને 8 વડે ભાગું તો જવાબ થશે 471 અને શેષ થશે 3।